ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. અરે વાહ, આવા કંકોર વગડામાં કોણ તપસ્યા કરતો હશે? લાય લાય, એમના દર્શન કરતો આવું. ઓમ નમઃ શિવાય. 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 બાપુ જય સિયારામ. હે સિયારામ બેટા, આવો આવો આવો, હા બાપુ. બેઠો બેઠો. જય સિયારામ બાપુ. હા જય સિયારામ. બાપુ તમે આવા કંકોર વગડામાં આમ બેઠા છો, જબર કહેવાય. હા બેટા, જંગલ હોય કે વગડો હોય, એ હું તો ભગવાનના નામ ઉપર અહીં બેસી ગયેલો છું. કોઈની બીક લાગતી નથી. બાપુ હા મારે ઘરે ખાવાનું હતું એટલે હું વિદેશમાં કમાવા નીકળી ગયો હતો. હા આ તો ઓમ નમઃ શિવાયનો તમારો જાપ સાંભળ્યો ને એટલે હું અહીં તમારી દર્શન કરવા માટે આવ્યો બાપુ. તમારા દર્શન કરીને ધન થયો બાપુ હું તો. હા ભલે ભલે. એ બેટા તું હમણાં ક્યાં કમાવેલી છે? એમાં તો કાંઈ છે જ નહીં બેટા. હમણાં જંગલ છે આખું, એમણે કોઈ ગામગોટ કે બીજું ત્રીજું કોઈ છે નહીં. અને અહીંયા જંગલમાં તને જનાવર ખાઈ જાય છે, તો હું તો કહું છું તું રહેવા દે હમણાં જવાનું, પાછો વળી જા. બાપુ હું તો ઘરેથી બહાર નીકળી ગયો છું બરાબર. ઘરે મારી પાસે કાંઈ છે નહીં, હું ભૂખે મરી જઉં બરાબર. એટલે હું ભલે જંગલમાં મને ચિત્તા ખાઈ જાય કે વાઘ ખાઈ જાય, પણ મારે જંગલ પાર કરીને વિદેશ જવું જ છે. એટલે ગમે એમ થાય બાપુ, પણ મારે ઘરે તો નથી જ જવાનું. મારા તો પૈસા જ ભેગા કરવા છે. એ બેટા જંગલમાં જઈ કમાવાનું નથી, અને મારા પાસે પૈસા થોડા પડ્યા છે, એ તમને આપું અને તમે પાછા પૈસા લઈને વળી દો, અને એમાં ફોપીઓને મજા કરો. હવે બાપુ તમે ભગવાનની ભક્તિ કરી રહ્યા છો અને તમે મને આપી આપીને શું હાલશો? તમે મને કેટલા પૈસા હાલો હાલીને? બેટા મારા પાસે રૂપિયા ખૂબ છે, તારે કેટલા જોવે છે કેટલા નથી થાય તું બોલ, હું તું માગે એટલા આપીશ. ગભરાય શા માટે? અને મોજ કરી દે. હવે બાપુ તમારી પાસે કેટલા પૈસા છે? 1 કરોડ રૂપિયા છે. એ બેટા મારા પાસે 1 કરોડ રૂપિયા છે, તારે કેટલા જોવે છે એટલા હું તને આપું. શા માટે ગભરાય છે? અરે વાહ બાપુ, જબર કહેવાય બાપુ. તમે બાપુ આખી જિંદગી ભગવાનની ભક્તિ કરીને 1 કરોડ રૂપિયા ભેગા કર્યા છે. તમે કેટલા ભાગ્યશાળી છો બાપુ. હા એટલા બાપુ બેટા, એટલા પૈસા ના રાખું તો તારા જેવા કોઈ આવા સંકટમાં પડ્યા હોય તો એમને હું જે બને એ આલું તો એ સુખી થાય ને, એના માટે મેં ભેગા કરી રાખેલા. બાપુ તમારી પાસે 1 કરોડ રૂપિયા પડ્યા હોય તો મારા ઉપર મહેરબાની કરીને તમે મને થોડાક ખાલી 10 લાખ રૂપિયા જ આપો. બેટા એમાં 10 લાખમાં શું તું મોટું બોલ્યો છે? હાલમાં જ તને 10 લાખ રૂપિયા દઈ દઉં. અરે બેટા 10 લાખમાં શું મોટી વાત છે? હાલ જ તને ચેક લખી આલું બનાસ બેંકનો, એટલે તને મળી જશે પૈસા. જે બેટા 10 લાખનો ચેક આપણા ગુજરાતના લોક લાડીલા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબની બનાસ બેંકમાં જઈને આપજે, તને 10 લાખ રોકડા દઈ દેશે. અરે તમારી ખૂબ દયા બાપુ, તમારી ખૂબ દયા બાપુ. આ મોટા પૈસા મોટા આભાર. આ પૈસાથી હું ઘરે જઈશ, મારું ઘર વસાવીશ નવું,
મારો ધંધો વસાવીશ અને ખૂબ મોજ શોખથી ખાઈને રહીશ અને હું જીવીશ ત્યાં સુધી તમારા ગુણ હું નહીં ભૂલો. ધન્યવાદ બેટા. સુખી રહો બેટા. લો બાપુ તારે હું હવે રજા માગું. હા ભલે ભલે બેટા ભલે. ભલે બાપુ જય જય શ્રી શ્રી રામ. રામ. જય રામ. જાઓ મજા કરો. જય શ્રી રામ બાપુ. જય ગુરુ મહારાજ. જાઓ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ